ચચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ઝડપાયેલા આરોપી સંજય પટોડિયાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. બુધવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી સંજય પટોડિયાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને ક્રાઇમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 12 ડિસેમ્બર સાંજના 4 વાગ્યા સુધીના આરોપી પોલીસ રિમાન્ડ પર રહેશે. આ દરમિયાન પોલીસ સમગ્ર કાંડમાં તેમની શું ભૂમિકા છે, અન્ય ફરાર 2 આરોપીઓ ક્યાં છે વગેરે મુદ્દાઓ પર પૂછપરછ કરાશે. સંજય પટોડિયાના જે બેંક એકાઉન્ટ્સની અંદર જે વ્યવહારો થયેલા હોય આજ દિન સુધી, તો એ સીએને સાથે રાખી અને એમને સાથે રાખીને સંજય પટોડિયાને સાથે રાખીને તપાસ કરવાની હતી. એવા વિગતવારના મુદ્દાઓ અને બીજા કોઈ એક્યુઝ જે એના ડાયરેક્ટર છે કાર્તિક પટેલ અને રાજસિંહ કોઠાર, એ હાલ મળી આવતા નથી. ક્યાં છે, ક્યાં છુપાયેલા છે, તો એ બાબતે એમની પૂછપરછ કરવી જરૂરી છે. કારણ કે ડાયરેક્ટર છે તો એકબીજાની સાથે સંપર્કમાં હોઈ શકે. તો ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશન મામલે આરોપી સંજય પટોડિયાની પૂછપરછમાં મોટો ખુલાસો થયો. નાણાકીય ભંડોળને અલગ અલગ દર્શાવી 1.5 કરોડની ખોટ દર્શાવી હોવાનું સામે આવ્યું. ઓડિટ રિપોર્ટમાં ગોટાળો કરીને આર્થિક લાભો મેળવાયા હતા. છેલ્લા 3 વર્ષના ખ્યાતિ હોસ્પિટલમાં 8,534 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા, જેમાંથી 3,842 દર્દીઓ સરકારી યોજનાના હેઠળ સારવાર કરાવી. ખ્યાતિ હોસ્પિટલમાં અત્યાર સુધી 112 દર્દીઓના મોત થયા છે. ખ્યાતિની તપાસ માટે મેડિકલ એક્સપર્ટની સલાહ લેવામાં આવશે. પીએમજેવાય યોજનાનો ગેરલાભ કેટલા લોકોએ લીધો છે તેની પર તપાસ કરવામાં આવશે. જે સરકારશ્રીની લોકો માટેની યોજનાઓ જે છે, જેમાં એમને સારવાર મળી શકે વિનામૂલ્યે, એ પૈકી 3,842 દર્દીઓએ ત્યાં સારવાર લીધેલી છે. અને અત્યાર સુધીમાં આ સારવાર દરમિયાન અથવા તો સારવાર લીધા બાદ કુલ 112 લોકોના મૃત્યુ થયેલા છે.